ગાઈસ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે પૂરી સાઈડ હેડવું આપણે જે પડ્યો તો એ સાઈડમાં કરવા માટે અને આજે ખાતર ભરવા આવવાનું છે લોડર. તો એ પણ તમને હું બતાવીશ. અત્યારે 2 વાગ્યા યાર, 2 નહીં વાગ્યા. આપણે ટાઈમ હરખો કરવા આ બટનથી ટાઈમ હરખો થઈ જાય. બોલ 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 બંકા. તો આપણે હવે રેડ આપણે ગાલ ભરીને લાવી દીધો હતો. તો આપણે આ કાપવાનું છે. કરવાથી હવે કપી તો ફળ છે. કરવા તો ક્યાં છે આપણે પેલી લોબી થઈ જઈ ગઈ. ચાલો વાર્યું કાપો, પકાર્યું કાપો, પછલું કાપો, આપણે આયા હતા રસકો જોવા. તો રસકો તો કમ્પ્લીટ થઈ ગયો છે. થોડોક એક વાળિયામાં થોડોક આસો પડી ગયો છે. એનું કારણ કે હમણાં આપણે સોણિયું ખાતર ભર્યું નહીં એટલે આ શોટ થઈ ગયો. ત્યાં છે આપણે શક્કરિયા ને આપણે મોડા ધોડાવા આવ્યા હતા કારણ કે હમણાં મોટો થાય ને ખાય ને તો કોઈ વાંધો નહીં. પોતાથી જણો ખાય તો એ હસકો બળી જાય હાવ એટલા માટે જોડે. તો હવે આપણે જે અહેડવો કાપતા હતા હુકો વરસાદ તો આવ્યો હતો ત્યાં પડી ગયો હતો એટલે જે એના પોખા હતા ને બધા એ કાપવાના હતા સાઈડમાં. તો આપણે કાપીને સાઈડમાં કરી નાખ્યો ને આજે આ બાજુ છે લોડર સોણિયું ખાતર ભરે આપણે ઉકેડો એટલે ઉલા ખેતરમાં આપણે ભરવાનો છે. તો લોડર આવે એટલે હું તમને બતાવીશ. ફટાફટ લેટ્સ ગો. રેડી? તો કન્ટિન્યુ આપણે બ્લોગમાં તમે જોડાયેલા છે. જો આ પેલા કોકડા કે નહીં અમારે આ બાજુ એને કોકડા કે. તો આપણે જવાનું છે હવે પાઇપ વેટવા. એક પાઇપ આપણે વેટી નાખીએ, હવે એક બાકી છે. રેડી? તો આપણે હવે જઈએ એ જગ્યાએ. હું તમને હેડવે પણ બતાવું. આપણે કાપી નાખી કલ્ટીથી પાછો પાડીને ટડકરથી સાઈડમાં કરી નાખ્યો એટલે એ હેડવાનું આપણે કામકાજ બધું પટી ગયું. હવે બાકી રહ્યું છે ખાલી પાઇપ વેટવાની ને ઓલી સાઈડ આપણે એક બાવળીઓ પાડે તો એ બાવળી સાઈડમાં મેં કહેતા પપ્પાની. જો આપણે કમ્પ્લીટ હેડવો કાપીને હવે સાઈડમાં મૂકી દીધો. એને પોખા પડ્યા. રેડી? ને હવે આપણે પાઇપ એક વેટીના છીએ ને એક વેટવાની છે હવે. તો આપણે હવે પાઇપ વેટવાનું કામકાજ ચાલુ કરીએ. રેડી? તો હાલ આપણે કટ પાડશું. તો આપણે હવે ખેડવાનું છે. પાઇપ વેટીના છીએ. ડીઝલ કેટલું છે આપણે ડીઝલ પેલું માપી નાખે. આમ કોટો તો ઉપડે થોડા ડીઝલમાં કોટો ઉપડે નહીં. એક વકળ છે ડીઝલ. તો આપણે ટડકા હવે ઘરે લઈ જઈએ. રેડી?
જે ડુંગળ સોંપી હતી એ કમ્પ્લીટ ઉજી ગઈ છે ને આપણે જઈએ છીએ હવે કપાસે. હું તો ચારના કપાસના શું વહેતા હતા ને જે પણ વહેવાનું ચાલુ જ છે. તમે જો ને આ છે પાણી. તો આપણે નાસ્તો કરવા આવ્યા હતા, તો નાસ્તો કરીને વળી પાછા ઉપડ્યા હતા પાછા. તો મમ્મીની વેણે ને હાલ આપણે કટવા. આપણે લોડર આવી ગયું ફાઇનલી. લોડર બહાર ચારના ટોલો પડે હતા. ટોલું ઠલવી નાખ્યું આખું આખું ને એક ટેબો હાર્ડલિંગ આખું ઊંચું થઈ ગયું ને એટલે એક ટેબો વધારે પડી ગયો. કમસે કમ 3 થી 4 ટેબોનો એક ટેબો પડી ગયો ને વળી હવે ભગવાવું પડ્યું ચડતો આપણે. કન્ટિન્યુ આપણે બ્લોગને તમે જોડાયેલા રહેજો. કન્ટિન્યુ રેડી. તો હાલ આપણે કટ પાડશું. પાડો ફેર ભરીને વળતા થઈ ગયા.
તમે જો એમાં ટોલું ફસાઈ ગયું હતું અહીંયા નેટ લોડરથી ધક્કો મારીને કાઢ્યું એ ને કે હલવાઈ ગયા હતા. એવું કદાચ લોડર ના હોત ને ડાયરેક્ટ ભરેલો હોત ને એમ કે આપણે જાત મહેનતથી તો કાઢવું પડી તો. તડકે આખું ઊંચું થાય ઊંચું તો બીજું ટોલું આખું ખાલી કરી નાખ્યું. અને જો હવે આપણે ત્રીજું ટોલું બનાવવાનું છે. આ સાઈડ ઘઉં પૂંખવાનું ચાલુ છે, આપણે તમાકુ વાવવાની અમે રેડી. તો આપણે ચોથું ટોલું કમ્પ્લીટ આખા ચાલે છે ને હજુ છે આપણે જે હેસકો વાવવાનો હોય ને હજી એમાં નાખવાનો. સાઈડમાં જે ખેતર શેડ અહીંયા ટટકે જેવું મસ્ત લાઇટિંગ વાળું છે રેડી. તો આટલે આપણે બ્લોગને એન્ડ કરીશું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખીએ.